બોટાદ કડદા કાંડને લઈને આજે બાકી રહેલા ખેડૂતો અને આમ આદમી પાર્ટીના નેતાઓ જેલ મુક્ત થઈ રહ્યા છે ત્યારે આપ દ્રશ્યો જોઈ શકો છો. રાજકોટ મધ્યસ્થ જેલ બહારના છે કે જ્યાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ તેમના સ્વાગત માટે ઉપસ્થિત થયા છે. ત્યારે આમ આદમી પાર્ટીના યુવા નેતા જે બ્રિજરાજ સોલંકી છે આપણી સાથે છે, તેમની સાથે સીધી વાત કરીશું. શું કહેશો બ્રિજરાજદાન, આપણે આ રીતે આજે જેલ મુક્ત થઈ રહ્યા છે, શું કહેશો? સૌ પ્રથમ તો BS9 ન્યૂઝના તમામ દર્શક મિત્રોનું આ તકે હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું અને આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આજે ખૂબ ખુશીનો દિવસ આમ આદમી પાર્ટી માટે અને સમગ્ર ગુજરાતના 54 લાખ ખેડૂતો માટે એટલા માટે છે કારણ કે બોટાદની અંદર હળદડ ગામમાં જે કડદાકાંડનો જે બનાવ બન્યો, જે આ તાનાશાહી અને હિટલરશાહીની જે સરકાર છે એમણે દમન ગુજારીને, ટીયર ગેસો છોડીને, લાઠીચાર્જ કરીને, ઘરમાં ઘૂસીને માતાઓ બહેનોને જે રીતના બહેરમીથી મારીને 88 જેટલા ખેડૂતોને જે જેલની અંદર પૂર્યા હતા, એમાંથી ધીરે ધીરે કરીને તમામ ખેડૂતો બહાર આવ્યા. પરંતુ આજે જે છેલ્લા 7 ખેડૂતો, રાજુભાઈ કરબડા હોય, પ્રવીણભાઈ રામ હોય, રમેશભાઈ મેર હોય, જસદણ વિછિયાથી હંસરાજભાઈ ભાલાળા હોય, એ તમામ સાથે છેલ્લા જે ખેડૂતો છે આજે બહાર નીકળી રહ્યા છે. ત્યારે અમારા પ્રદેશ અધ્યક્ષ ઈસુદાનભાઈ ગઢવીના નેતૃત્વમાં આજે સમગ્ર આમ આદમી પાર્ટીની ટીમ જેલ ખાતે ઉપસ્થિત થઈ છે. ત્યારે હું માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીને એક જ સંદેશ આપવા માંગીશ કે જેલની અંદર તમે તમારા ખેડૂતોને ખૂબ જ અત્યાચાર કર્યો, ખૂબ જ તમે તાનાશાહી ગુજારી, તમે એમને ભાજપમાં આવવાની ધમકીઓ આપી, પૈસાની લાલચ આપી, છતાં પણ આમ આદમી પાર્ટીનો એક પણ નેતા કે કાર્યકર તમારી સામે શરણાગત થયો નથી, ઝૂક્યો નથી. એ સ્પષ્ટપણે દેખાડે છે કે ખેડૂતોના હક, અધિકાર અને ન્યાય માટે આમ આદમી પાર્ટી હર હંમેશ ઊભી છે અને આવનારા દિવસોમાં પણ ઊભી રહેશે. અમે તમારી ધાક ધમકીઓથી, ખોટા કેસોથી, જેલથી અમે ડરવાના નથી. ચેતરભાઈ વસાવા હોય, એમને પણ 80 દિવસ કરતાં પણ વધારે 2 વાર જેલમાં પૂરવામાં આવ્યા, 307 લગાડવામાં આવી. પરંતુ અમે કોઈ રાજનીતિ કરવા માટે આવ્યા નથી, અમે રાજનીતિ બદલવા માટે આવ્યા છીએ. અને ગુજરાતની 7 કરોડ જનતાને હું વિશ્વાસ આપું છું, ખાતરી આપું છું કે આ જ રીતના અમારા લડાયક નેતાઓ છે, કાર્યકર્તાઓ છે, એ ખેડૂતોના હક, અધિકાર અને ન્યાય માટે સંપૂર્ણ ખેડૂતોનું દેવું માફ થાય, ખેતરે સિંચાઈનું પાણી પહોંચે, MSP કાયદો બને, કૃષિ પંચ અને લાંબા ગાળાની કૃષિ નીતિઓ આપવામાં આવે. પંજાબ અને દિલ્હીની અંદર જે રીતના ખેડૂતોને સહાય આપવામાં આવે છે, હેક્ટર દીઠ 50,000 રૂપિયા આપવામાં આવે છે, એ પણ 1 મહિનાની અંદર, અને એની સાથોસાથ ખેત મજૂરોને પણ સહાય આપવાનું જે કામ કર્યું છે, આવા અનેક કામો, 24 કલાક વીજળી એ પણ મફત આપવાનું જે કામ કર્યું છે, એ કામો ગુજરાતની જનતા માટે પણ કરવાના છે, ખેડૂતો માટે પણ કરવાના છે. આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી ખેડૂતો સાથે ઊભી છે. બ્રિજરાજભાઈ, આપણે આજે આવ્યા છો તો બીજી પણ વાત કરું, જે ભાવનગરમાં આજે કોળી સમાજનું સંમેલન એક યોજાયું છે, કઈ રીતે જુઓ છો? તો જયરાજ આહિરની ધરપકડ પણ થઈ ગઈ છે અને ક્યાંક એવું લાગી પણ રહ્યું છે કે નવનીતભાઈને ન્યાય મળ્યો છે, શું કહેશો? સમગ્ર ગુજરાતના કોળી સમાજને એવું લાગી રહ્યું છે કે ન્યાય હજી સુધી મળ્યો નથી. ન્યાય ત્યારે મળશે જ્યારે આમાં અનેક પોલીસ અધિકારીઓ, PI ડાંગર હોય, PI પટેલ સાહેબ હોય, DYSP ઝાલા સાહેબ હોય, આ બધાનું ઇન્વોલ્વમેન્ટ ક્યાંક ને ક્યાંક ડિરેક્ટલી યા તો ઇનડિરેક્ટલી આ કેસ સાથે છે. અને ખાસ કોળી સમાજનું એવું માનવું છે કે જે પશ્ચિમ વિસ્તારના ધારાસભ્ય છે જીતુભાઈ વાઘાણી, એમનો બહુ મોટો રોલ આ કેસની અંદર છે. તો અમે સરકારને રજૂઆત કરવા માટે આ સંમેલનનું આયોજન કર્યું છે કે આ જેટલા પણ શંકાસ્પદ લોકો છે, જેમનું આ કેસ સાથે ઇન્વોલ્વમેન્ટ છે, એમને પણ પૂછપરછ કરવામાં આવે. એ તમામના કોલ રેકોર્ડિંગ હોય, કોલ ડિટેલ્સ હોય, એમનું નાર્કો ટેસ્ટ કરવામાં આવે, જેથી કરીને જે પણ લોકો પણ આ કેસની અંદર સંડોવાયેલા હોય એમને કડકમાં કડક કાર્યવાહી કરીને સજા પણ આપવામાં આવે. એ સમસ્ત કોળી સમાજની અને નવનીતભાઈની માંગ છે. ત્યારે આજે ભાવનગર ખાતે હજારોની સંખ્યામાં એક ન્યાય સંમેલન ઉપસ્થિત થવાનું છે. ત્યારે હું તમામ લોકોને વિનંતી કરું છું કે આ જે લડાઈ છે કોઈ 2 સમાજ વચ્ચેની નથી. આ લડાઈ વ્યક્તિગત લડાઈ છે. આ લડાઈ સંવિધાન બચાવવાની લડાઈ છે. આ લડાઈ ગરીબ
પછાત, દબાયેલા, કચડાયેલા, વંચિતો, શોષિતો, પીડિતો સાથે જે અવારનવાર અન્યાય અને અત્યાચાર થાય છે, ખાસ કરીને સૌથી મોટી વોટ બેંક જો ગુજરાતની અંદર હોય તો એ કોળી સમાજની છે. છતાં પણ આપણે વારંવાર જોઈએ છે કે જસદણ વિછિયાની અંદર 92 કરતાં પણ વધારે નિર્દોષ લોકો ઉપર 307 કરીને જેલની અંદર નાખ્યા. લાઠીની અંદર 30 કરતાં પણ વધારે કોળી સમાજના નિર્દોષ લોકો ઉપર જુલુમ ગુજારીને એને જેલની અંદર નાખ્યા. મહુવાજ તાલુકાના ઊંચા નીચા કોટડામાં 100 કરતાં પણ વધારે વૃદ્ધ 70 વર્ષની મહિલાઓને માર માર્યો, લોહી લુહાણ કરી દીધી, જેલમાં નાખવામાં આવ્યા. તો આ કોળી સમાજ ઉપર અન્યાય અને અત્યાચાર થાય છે એનું મને કારણ એ લાગે છે કે અમારું રાજકીય નેતૃત્વ ક્યાંક ને ક્યાંક નબળું પડે છે. સમાજનું એવું કહેવું છે કે 15 ધારાસભ્યો, 3 સંસદો, રાજ્ય કક્ષાના મંત્રીઓ, કેબિનેટ મંત્રીઓને જો એક સામાન્ય FIR લેવડાવવા માટે જો ગાંધીનગરના પગથિયા ચડવા પડતા હોય, 8 પાસ હર્ષ સંઘવીને મળવા જવું પડતું હોય, તો ક્યાંનો ન્યાય? કયું બંધારણ, કયું સંવિધાન? અને હર્ષ સંઘવી મોટી મોટી ફાંકા ફોજદારી કરે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, કાયદાનું કામ કરશે, કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે. તો આ જ હર્ષ સંઘવી છે જે પોલીસને કાયદામાં નથી રાખી શકતા અને એ જ છાવરે છે આવા પોલીસ અધિકારીઓને. એટલે તમામ પોલીસ અધિકારીઓને હું કહેવા માંગીશ કે જો તમે નાના, દબાયેલા, કચડાયેલા, પછાત, ગરીબ લોકો ઉપર અન્યાય અને અત્યાચાર કરશો તો કોળી સમાજ આ જ રીતના મેદાન ઉપર આવશે અને આવનારા દિવસોમાં તમારા પટ્ટા ઉતરાવવાના થશે તો એ પણ અમે કરીશું. વિજયભાઈ, તમે કાયદાની વાત કરી, એક વિડીયો તમારો વાયરલ થયો હતો જેમાં તમે બોટાદમાં જઈ રહ્યા હતા અને પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી, ત્યારે તમારા ઉપર પોલીસ દ્વારા વ્યવહાર જે કરવામાં આવ્યો છે, શું કહેશો? જી, હું સમજુ છું કે પોલીસની પણ મજબૂરીઓ હોય છે, પરંતુ પોલીસ મિત્રોને એટલું જ કહેવા માંગીશ કે અમે આમ આદમી પાર્ટી હોય કે કોઈ પણ વિપક્ષના નેતાઓ હોય તમારી માટે પણ લડતા હોય છે, તમારા હક અધિકાર અને ન્યાય માટે પણ લડતા હોય. ભૂતકાળમાં પણ પોલીસ માટે અમે આંદોલનો કર્યા છે, અમને સફળતા પણ અપાવડાવી છે. ત્યારે અમે સમજીએ છીએ કે પોલીસની પણ એક મર્યાદા હોય છે, એમને પણ સરકારની નીચે કામ કરવાનું હોય, પરંતુ થોડીક માનવતા રાખીને જે અમારા હક અધિકારની અમે વાત કરતા હોય ત્યારે જેમ તમે કીધું કે બોટાદની અંદર જ્યારે હું કડદાકાંડ માર્કેટિંગ યાર્ડમાં જતો હતો ત્યારે મને બે થી ત્રણ પોલીસ મિત્રોએ મારી જે ધરપકડ કરી હતી એ બિલકુલ ગેરવ્યાજબી હતી. જબરજસ્તીપૂર્વક હું સામાન્ય રીતના શાંતિથી ઊભો તો છતાં પણ મને જબરજસ્તી જે રીતના બુટલેગરોને લઈ જવા જોઈએ, ડ્રગ માફિયાઓને લઈ જવા જોઈએ, રેપિસ્ટોને લઈ જવા જોઈએ, એ રીતના મને ધક્કા મારીને જીપમાં બેસાડવામાં આવ્યો, જેલમાં નાખવામાં આવ્યો. પરંતુ એ વિડીયો અત્યારે મારા ઇન્સ્ટાગ્રામ ઉપર 100 મિલિયન કરતાં પણ વધારે લોકોએ જોયો છે, 2.3 મિલિયન કરતાં પણ વધારે લોકોએ લાઇક આપી છે. એટલે લોકો સમજે છે કે આ તાનાશાહીની સરકાર છે, હિટલરશાહીની સરકાર છે, જે માત્ર ને માત્ર જે લોકોના હક અધિકારની વાત કરે છે, અવાજ ઉઠાવે છે, ખેડૂતોની વાત કરે છે, એમને દબાવવાના પ્રયત્ન કરે છે. પરંતુ સોશિયલ મીડિયા અત્યારે એક એવું માધ્યમ ન્યાય મેળવવા માટેનું મળ્યું છે જેથી તમામ સમાજ 18 વર્ણના લોકો ન્યાય લઈ શકે. અને આવનારા દિવસોમાં અમે આ જ રીતના લડતા રહીશું. અમે કોઈનાથી ડરશું નહીં, ગભરાશું નહીં. અમે આ જ રીતના ખેડૂતોના માટે લડતા રહીશું. ચોક્કસપણે છેલ્લા લગભગ 3.5 મહિના થયા પ્રવીણભાઈ રામ, રાજુભાઈ કરપડા અને અમારા અન્ય ખેડૂત લોકો જેલમાં હતા અને ખેડૂતોની લડત લડતા એ લોકો 3.5 મહિનાથી જેલવાસ ભોગવી રહ્યા હતા. આજે છૂટી રહ્યા છે એ વાતનો અમને સૌને આનંદ છે. એણે જે કડદાકાંડમાં લડત કરી એ લડતથી હજારો ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થયો છે. ગુજરાતના ખેડૂતોના હજી અનેક પ્રશ્નો છે. અમારા નેતાઓ છે એ જેલમાંથી છૂટ્યા બાદ જે પ્રમાણે આમ આદમી પાર્ટી અત્યારે ખેડૂતોના મુદ્દે લડી રહી છે એને વધુ વેગ મળશે અને ખેડૂતના મુદ્દે અમે સતત સાથે મળીને લડાઈઓ લડતા રહીશું. હેમંતભાઈ, તમને લાગે છે કે આ કડદાકાંડની લડત બાદ 108 દિવસનો જેલવાસ રાજુ કરપડા અને પ્રવીણ રામે ભોગવ્યો છે, તો કદાચ આ લડાઈ બાદ હવે કડદો બંધ થઈ ગયો હોય એવું લાગે તમને? ચોક્કસપણે આંશિક રીતે ક્યાંક હજુ આવી ઘટનાઓ ઘટી રહી છે, પરંતુ ખૂબ મોટા પ્રમાણમાં કડદામાંથી ખેડૂતોને રાહત મળી જ છે, એમાં શંકાને કોઈ સ્થાન નથી. અને હજી પણ જ્યાં પણ કોઈ પણ વેપારી દ્વારા ખેડૂત સાથે છેતરપિંડી કરવામાં આવશે ત્યાં આમ આદમી પાર્ટી ખેડૂતની વારે આવી અને ખેડૂતો માટે લડાઈ લડશે. આ જેલવાસ પૂરો થયા બાદ પણ રાજુભાઈ કરપડા અને પ્રવીણભાઈ રામની આ જ લડાઈ રહેશે, શું કહેશો? ચોક્કસપણે બંને ખૂબ લડાયક નેતા છે અને બંને જણાએ 3.5 મહિનાનો જેલવાસ ભોગવ્યા બાદ પણ એમનો હિંમત તૂટી નથી અને ચોક્કસપણે જ્યાં પણ અન્યાય થાય ત્યાં અવાજ ઉઠાવતા રહેશે. જે ચોક્કસથી હતા હેમંતભાઈ ખવા, જે જામજોધપુર વિધાનસભાના ધારાસભ્ય છે
અને તેમના દ્વારા પણ કહેવામાં આવેલું છે કે જે આ લડાઈ છે તે હજુ પણ મૂકવાની નથી થતી, કારણ કે જે રાજુ કરપડા અને પ્રવીણ રામ છે તે લડાયક નેતા છે. તો જેલવાસ પછી પણ જે ખેડૂતોના મુદ્દે હોય કે સામાન્ય જનતાના મુદ્દે હોય એ લડાઈ ચાલુ રહેશે. કેમેરા પર્સન પ્રદીપ પાઠક સાથે રાજેશ જોશી, BS19 ન્યૂઝ, રાજકોટ.